બોડેલી તાલુકાના બાગાપુરા ગામે સસ્તા અનાજની દુકાનમાંથી ટ્રેક્ટર ભરી સગે વગે થતો અનાજનો જથ્થો જનતા રેડ કરી ઝડપી પાડ્યો। રાત્રિ દરમિયાન સસ્તા અનાજની દુકાનદાર ટ્રેક્ટર ભરી અનાજ સગે વગે કરતો હોવાનો ગ્રામ લોકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। બોડેલીના બાંગાપુરામાં રેશનિંગની દુકાન પર થતા કાળા બજાર પર જનતા રેડ કરી જાગૃત ગ્રામજનો દ્વારા જથ્થો સીલ કરાવવામાં આવ્યો। જ્યારે વધુ તપાસ માટે બોડેલી મામલતદાર ટીમ તથા પુરવઠાની ટીમ આખો દિવસ તપાસ હાથ ધરી। જ્યારે મહત્વની વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાર્ય થતું હોવાનું જનતા દ્વારા તંત્રને જણાવવામાં આવ્યું એ કેટલું યોગ્ય છે। આખરે જનતા રેડ પાડવાનો વારો આવે ત્યાં સુધી લગતા અધિકારીઓ શું કરે છે, શું ખરેખર તંત્ર બાબતથી અજાણ હતું તેવા અનેકો સવાલ હાલ તો ઉઠી રહ્યા છે। ટીવી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। બારિયામાનુભાઈ ચંદુભાઈ આ લોકો વિતરણ કરે છે પણ એ પૂરો જથ્થો આપતા નથી અને બધા 2 નંબર મેં કરી નાખે અને જે લોકો જે ખોંડ બી નહીં આપતા, દાળ બી, ચણા બી નહીં આપતા અને ઉપરથી કૂપનના બી 10 રૂપિયા વસૂલ કરે છે। એ રીતનું બધું વ્યવહાર તો આ રીતે જ કરે ને, કૂપન જ નહીં આપી તો પછી વાત જ કરી તમારે જે કરવું હોય તે કરી લો, અમારે બધે હપ્તા ચૂકીએ છે એવું કરે। દારૂને એનો હરખો ધંધો છે એવું કહેવાય છે, દારૂને એસેસન મનુભાઈ ચંદુભાઈ બારી। ગઈકાલે રાત્રે 10:30 વાગે છે અહીંયાથી ટ્રેક્ટર ભરીને એ માલ છે ઘઉં, ચોખા અને ખાંડ એ સગે વગે થતું હતું તો ટ્રેક્ટર છે અમે રંગે હાથે પકડ્યું હતું। ગામના બધા જાગૃત નાગરિકો છે બધા આવી પહોંચ્યા છે સ્થળ ઉપર અને છે ટ્રેક્ટર છે તૈયારીમાં પાછું ખાલી કરી દેવામાં આવતું હતું અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયાથી અમે માલ પીંગળતો હતો એટલે શિફ્ટિંગ કરતા હતા પણ એ શિફ્ટિંગ માટેની પરમિશન લીધેલી છે અને આગળ પણ શિફ્ટિંગ કરવું હોય તો દિવસે થઈ શકે ને, રાત્રે શું કામ કરવું હતું 10:30 વાગે અને છે। અને જથ્થાની વાત કરીએ તો પૂરેપૂરો માલ પણ મળતો નથી। અમને પણ આગળ 2 દિવસ પહેલાં તો અમારા ફાધર લઈ ગયા હતા અને છે 1 જ મહિનાનું આપ્યું હતું અને એન્ટ્રી છે એ 2 મહિનાની બોલે છે। ઓગસ્ટ સુધીનો ઉપરથી નિયમ છે એ ઓગસ્ટ સુધીનો આપવાનો છે, આ લોકો આપે છે 1 જ મહિનાનું આપે છે અને આડેધડ આપે છે અને કોઈ એવું કે બોલવા જાય તો દાગ ધમકીઓ આપે છે। એટલે અધિકારીઓને જાણ કરીને કોણ આવેલું છે સ્થળ? અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી હતી અને મામલતદાર સાહેબને પણ ફોન કર્યો હતો અને પછી પોલીસ સ્ટેશનમાંથી છે એ બોડેલી તાલુકાની અંદર છે ડિઝાસ્ટર ગ્રુપને જાણ કરવામાં આવી ને પછી મામલતદાર ગ્રુપમાંથી પણ 3 સાહેબો આવ્યા હતા અને દુકાનને સીલ કરેલ છે અને એ લોકો છે એ દુકાનદારોને આવતા ફોન બધું લગાવેલું પણ કોઈએ ફોન નહીં ઉપાડ્યો ને અહીંથી ભાગી ગયેલા। તો તમે માલ સગે વગે કરો છો તો અહીંયા ભાગી કેમ જાઓ છો? અહીં કોઈ સ્થળ ઉપર હતા જ નહીં, બધા એ બાઇક મૂકીને ટ્રેક્ટર મૂકીને છે અહીંથી ભાગી ગયેલા। શું નામ આપણું? ભાર્ગવભાઈ માધવભાઈ બારિયા, ગામ બાંગાપુરા। બાંગાપુરા ગામે રાત્રિ દરમિયાન એફપીએસમાંથી જથ્થો વગે થવાની ફરિયાદ મળતા રાત્રિ દરમિયાન અમારી ટીમ દરમિયાન તપાસ કરવામાં આવી હતી। જે સમયે દુકાનદાર સ્થળ પર હાજર ના હોય સદર બાબત શંકાસ્પદ લાગતા રાત્રે દુકાનને સીઝ કરી પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલ। સદર બાબતે આજ રોજ વિગતે તપાસ ચાલુ છે। જથ્થાની અને અનાજ ધારકો જે અનાજ લઈ જાય છે, કાર્ડ ધારકો જેઓની વિગતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે।